જોગ માયા ગતરાળની જગ્યાની માલપા હાવત કહેવાય બા. જા જા મારો બાપ રખાનું બેહાણું હોય છે ને બા, યા મારો બાપ રખાનો રાજ આવતું હોય છે. દેવી પૂજક સમાજ આ એક એવો વડવો છે મારો બાપ કે જંગલની માલપા જેમ સિંહ હોય ને હાવત, ગામડું હોય કે મન પરદે હોય, પણ જે જગ્યાની માલપા મારો બાપ રખવાનું બેહાણું થઈ જાય ને આગળ એનું રાજ થઈ જાય. વગર કોકડાનો જજ છે. કદાચ દેવી જવાબ કરતી નો હોય, કળ ભાગવાની દેવી જવાબ કરતી નો હોય, પણ કોક સમય જઈ મારા બાપ રખા ભાઈ જઈ અરજના કરજો અને એના સામે એક હાસો સુવાસો રાખજો, અને કદાચ તમારા કળ ભાગલાની દેવી કદાચ ગમે ના જવાબ ન કરતી તો મારો બાપ રખો જવાબ કરાશે. કેટલું કામ હતું બાપ. એવો વડવાનો જન્મ અને ઈ ભગવતી માં જોગ માયા. અને આજ મને એ વાતનો આનંદ છે બાપ, ભલે સમય 5 વાગ્યાનો સમય થયો કે પ્રભાતી થયું, ભલે વહેલો મોડું, કારણ કે આ સ્ટેજ છે ને કોઈનું બાંધેલું નથી. આવડા નો આવડા બધા કાલાવાલા કરવી છે, પણ મને આનંદ ઈ વાતનો છે કે આજ મારા ગુરુ છે ને મારા કેશુભાઈ ભોજેવિયા, એ મારા ગુરુશ્રી છે, અને હું આજ ઈ સ્ટેજ માથે બેઠો છું. એટલે મને એમ લાગ્યું, અત્યાર સુધી મને એમ લાગતું ઘણા માતાજીના આયોજન પ્રોગ્રામ કરવી છે, પણ કોઈ જગ્યાએ મારો એક કહે છે ને કે ગુરુનો સાયો હોય ને તો એ સાયા પ્રમાણે હાલા જાય, કારણ કે સાયો છે એ એક આધાર છે. એટલે આજ મને ઈ આનંદ છે. એટલે જોરદાર ગરગાટથી જેને દેવ ડાયરાનો અને માતાજીનો કાલાવાલાનો જે આરાધકનો રાજા કહેવાય, જેને બાપ બાદશાહ કહેવાય, એવા અમારા કેશુમામાને ભોજવિયાને જોરદાર કાળિયા પ્રિયાટી મિત્રો ભાવથી બધા લેજો બધા. હા, જનની જનતો એ ભગત જનજે, જનની જનતો ભગત જનજે, કાદા તાર કાસુ કાસુ નહીં તર રેજે, નહીં તર રેજે, નહીં તર રેજે વાંધણી કે તારો મતને ગુમાવજે નો. મારા મિત્ર એક પરમ મિત્ર છે, હું નામ નહીં દઉં, પણ કે છે ને કે ભંગારના વ્યાપારી છે ને બહુ હોય, પણ હીરા જવાહરાતના વ્યાપારી છે ને કોક જ હોય. જેવી જગ્યાએ બેહો ને એવી વેલ્યુ થાય. શાક માર્કેટમાં જાઓ તો શાક માર્કેટ જેવી વેલ્યુ થાય, અને કદાચ કોઈ હોનાની દુકાનમાં જાઓ તો હોના જેવી એની વેલ્યુ થાય. એટલે અમારા મિત્ર એક જ વાત કરી કે ભલે થોડોક સમય જોશે, પણ થોડુંક છે ને 5-10 મિનિટ. અને મેં અમારા વિશ્વંતજી સાવણભાઈને પણ વાત કરી કે આ સમય બહુ વધી ગયો, પણ તોય હું થોડોક જ સમય લઈશ, કારણ કે વધારે વાતો નહીં કરું, કારણ કે મારું વાતો કરવાનું મારું સંચાલનનું કામ નથી. આ મિત્રો ઈ બહુ મોટી વાત છે કે આ લગાતાર નાઈટ ઉપર નાઈટ જેનો ઉજાગરા કરી અને જ્યાં સાજિંદા અને જ્યાં સાઉન્ડ અને વિડીયો જે તમને આનંદ કરાવે છે ને, એને એકવાર પ્રેમથી ભાવથી તાળીના ગરગાટથી બે હાથ ઊંચા કરીને જયકારો કર્યો. હા, મારી પ્રભાત ના મોરનીના એ હુમાની દેવી
મારી પ્રભાત ના પોર ના હોવાનો ધીંગો ધણી 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 મારો દેવી પૂજક સમાજ નો રાજા દેવી પૂજક નો અને કાળી રાત નું ધાબુ વહી ગયું અને પ્રભાતના પોરમાં મારા બાપ રખાને જવાબ કારણ કે એક ઓછો નિહાકો મારજો અને કદાચ હાવત જવાબ ન દે તો જગતની માલપા મારા બાપ રખાને માને કોણ બાપ હે અને મિત્રો મને એ વાતનો ભાવ છે અને હું એ વાત માનું છું કે આખી રાત તમે જે આ બેઠા રહ્યા ને મને એમ લાગે છે કે મારું ભજન મારું ગાણું અને જે મારી ઓળખાણ છે ને એ આ જીવતી છે આજ આજની જગ્યાની બાઈલ પણ આ સમય એવો છે ને કે અડધી રાત જાતી હોય ત્યારે તો પણ તમે આટલો અમને માનો છો એ મને ભાવ છે એટલે કેવા કીધું છે જીવન જીવો તો એવું ના જીવો કે તમારી કોઈ ફરિયાદ કરે અને જેને ભેગા કર્યા છે મારા બાપ રખાના દરબારમાં જેને એક સાયો છે જીવન જીવો તો એ અમારા દેવી પૂજક જેવું જીવજો ભાઈ અને આજ એક જ સંદેશો લઈને આવ્યો છું હું તમારા આગળ કારણ કે ગાવો કોઈ મહત્વ નથી મારા માટે કારણ કે આપણા સમાજની માલપા આપણી જે વિધિ આપણી પ્રથા છે ને એમાં જે લાગ્યા લાગ માંડી ગયા છે પેલા જેમ લાલવાદી ફૂલવાદી જેમ વાત માંડતા હતા ને એમાં તારે કાળા કોટવાળા છે ને મિત્રો બીજું તો કાંઈ નથી એ આપણા સમાજ સામે નથી ને વાદ માંડ્યો આપણી દેવી દાદા સામે વાદ માંડ્યો છે કદાચ અને બીજું તો કાંઈ નહીં જાહેરમાં એક જ વસ્તુ કહું છું વાત કે જગ્યા આપણે મીટિંગ કરવી છે ને મીટિંગ એક જ જગ્યાએ કરાય કે નાયત છે ને એક જ છે નાયત બે નથી આ નાયત છે ને આ એક જ છે બે નથી પણ નાનો હોતો મેં તારે એક વાત સાંભળી હતી કે એક લાકડી છે ને એ ભાંગી જાય પણ કદાચ જો 50 લાકડી થઈ હોય અને કદાચ જો 100 લાકડી થઈ તો ભાંગતા બહુ વાર લાગે ભાગ પણ આપણો સમાજ દેવી પૂજક સમાજ છે ને દેવી પૂજક સમાજ એવો છે બા કે કદાચ આ સ્ટેજ ની માથે બેહવાડ હોય ને તો આપણો સમાજ બેહવાડે અને કદાચ હેઠે બેહવાડે દીધો હોય ને તો આપણો સમાજ બેહવાડે પણ કદાચ તારો બાપ રખાની દયા થઈ હોય કોઈ ભદ્રકાળી અમદાવાદની જગ્યાની મારી બાપ દેવીની દયા થઈ હોય તો મિત્રો બીજું તો કાંઈ નથી કહેતો પણ આ હાજર દાખલો છે અમારા દીવાનભાઈ નો રાખ માંથી રાજા કર્યા અમારા બાપ રખાય રાખ માંથી આ જગ્યાની માલપા જરા મારો બાપ આ જગ્યાની માલપા જયારે ટોપલી લઈને આવ્યા ને જયારે પરીબીનો બસકો લઈને આવ્યા તો કઈ નતા લઈને આવ્યા પણ આજની ઘડીએ અમારો એક મિત્ર છે અમારા કૃષ્ણ ઓગાણિયા મારા દીવાનભાઈના દીકરા છે ઘણા અમારા મિત્રો છે પણ મિત્રો ઈ ખાલી ગાડી લઈને નીકળે ને ફોર્ચ્યુનર તારા મને એમ થાય કે જગતની માલમાં મારો બાપ રખાનો રાજ છે હો ભાઈ એટલે સમય મારી પર બાપ ના પોર દીના હુમાની દેવી રે 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 એ તને કેળા શુવળી તને ફૂલડા જજા તને અમીના ઉડકાર આવ્યા મારા બાપ રખા વાહ क्या बात है
મારી દેવી પૂજક સમાજમાં થાય, દેવી પૂજક સમાજમાં થાય, મારી કાળી વેલા માથા માથા મારી કેળાસની ભમરી ભમરી कोई तारी नाच हमें कोई कारबो करे, कोई राख जोई, कोई कंगाल जोई, अरे मरी नाच कोई मारी काली वेला हमें मारी देवी पूजक समाज हमें कोई कदा कोई लाग्यो लाग मानी जाए અને કોઈ कारबो કરી જાય અને કદાચ કોઈ ગતરાલની જગ્યાની માલ પર રખાને તો યાદ કરજો, પણ કોઈ જગતની માલ પર કોઈ પાકિસ્તાનના છેડામાં જઈ મારા બાપ રખાને યાદ કરો, ડગલે પગલે હગર નો ન બાપ તો જગતની માલ પર મારા બાપ રખાને માને કોણ ભાઈ? સમયને માન દઈશું કારણ કે જેની ઓળખાણ છે અને જેના કોક સમયની માલમાં કોઈ એક વસ્તુ એવું થઈ જાય ભાઈ, કોઈ નવીનતા, એનાથી આપણી ઓળખાણ થઈ જાય. સમાજની માલમાં મારા બાપ રખાનું એવું નામ છે. અને ગતરાલની જગ્યાની માલમાં મારો બાપ રખો મારા દેવી પૂજક સમાજને, અને મારો બાપ રખો શું વાતો કરે છે ભાઈ? નોરતાનો સમય હતો અને નોરતાના સમયની માલપાઈમાં મારા બાપ આ જગ્યાની માલપાઈમાં દર્શન કરવા આવ્યા હતા. ત્યારે દીવાનભાઈ અને અમારા ઘણા મિત્રોને મારા નામ નથી આવડતા, પણ એક ખાલી વચન આપ્યો હતો કે આ દર્શન કરવા આપશો. ગાવું ન ગાવું એ આપણા ભાઈ, કારણ કે ગાવું કહું તો નથી, પણ આજ સમાજ ભેગું થયું છે, મારી આજ ભેગી થઈ છે, એટલે જેના પરથી મને ઓળખતા હોય, જેનું નાનું કદાચ કોઈ ઓળખાણ બનાવ્યું હોય તો એવું હળવદની જગ્યાની માલપા છે જોડું ગવાણું બાપ કે મને લઈ જા, મને લઈ જા, મને લઈ જા, દાદાજી મારા
દાદાજી મારા કેરો હા દાદાજી મારા કેરો હા ભલે મારું મોબાઈલ વિડિયો હવા ભલે મારું મોબાઈલ વિડિયો હવા जलसा से माड़ी तारा रात समाज અને મારા બાપ રખાનું નામ લેતો હોય કેમ અને એવું સમાજ અને મિત્રો ભાવનો મેળો છે એટલે ટૂંક સમયમાં અરે હર ઘરમાં બસિયે કીના
अरे एक ही नारा गूंजेगा गूंजेगा गूंजेगा। अयोध्याમાં તો રામનું નામ પણ હિન્દુસ્તાનમાં પણ આપણા સમાજની માલમાં શું છે? ये देवी पूजक का बच्चा बच्चा अरे जय जय रखा दादा देवी पूजक का बच्चा बच्चा अरे जय जय रखा दादा भोले राजा। જેનું સાનિધ્ય છે બા એટલે આપણે એનું તો નામ લેવું પડે કારણ કે દાદા વના દાદાની ઓગાળે ગુગારે બચ્ચા બચ્ચા અરે જય જય વના દાદા मेरे भारत का बच्चा बच्चा अरे जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम। पाघड़ी रे वाला पाघड़ी रे वाला पाघड़ी रे वाला पाघड़ी रे वाला दादा हावत बना 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 दादा हावत बना। તમે દેવી પૂજકના દાદા મારી દેવાનું નાથના દાદા તમે દેવી પૂજકના દાદા મારી દેવાનું રખવાળા પાઘડી દેવાળા રખા દેવાળા પાઘડી દેવાળા મારા દેવી પૂજકના દાદા
જયકારો ભાવથી કરજો. પ્રેમ થી બોલી રખા બાપા ભદ્રકાળી માં नाच करके देवी अपने अपने गुरु महाराज अपने अपने मात पिता અને જગત નો રાજા છે. બે હાથ ઊંચા કરી જયકારો કરજો ભાવથી. બે હાથ ઊંચા કરી. હા, બોલીએ રખા બાપા મેવાણું નાથ દેવી. જય હો.